નાગપંચમીની કથા વાંચીને અને નાગ દેવતાની પૂજા કરીને અપાર આશીર્વાદ મેળવી શકાય છે. હિન્દુ ધર્મમાં નાગપંચમીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે નાગ દેવતાના દર્શન કરવાની જોગવાઈ છે. ભારત, નેપાળ અને અન્ય ઘણા દેશોમાં જ્યાં હિન્દુ ધર્મના અનુયાયીઓ રહે છે ત્યાં નાગપંચમીને નાગ દેવતા તરીકે પૂજવામાં આવે છે. આ દિવસે જો સંપૂર્ણ વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે તો પરિવારની તમામ પરેશાનીઓનો અંત આવે છે. જાણો નાગપંચમીનો ઇતિહાસ અને તેનું પૌરાણિક મહત્વ. હિન્દુ ધર્મમાં નાગની વિશેષ રૂપથી પૂજા કરવામાં આવે છે અને તેઓને દેવતાનું રૂપ માનવામાં આવે છે. હિન્દુ પંચાંગના અનુસાર શ્રાવણ માસની શુક્લ પંચમીએ નાગપંચમીનો તહેવાર મનાવવામાં આવે છે. તો આ ધરતી પર નાગોની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેનું વર્ણન આપણા ગ્રંથોમાં વાંચવા મળે છે. જેમાં વાસુકી, શેષનાગ, તક્ષક અને કાલિયા જેવા નાગ છે. નાગોનો જન્મ ઋષિ કશ્યપની બે પત્નીઓ કદ્રુ અને વિંતાથી થયો હતો. જાણો નાગવંશની આવી જ કેટલીક ઐતિહાસિક વાતો. શેષનાગ. શેષનાગનું બીજું નામ અનંત પણ છે. શેષનાગે પોતાની બીજી માતા વિંતા સાથે થયેલા છળ કપટના કારણે ગંધમાદન પર્વત પર તપસ્યા કરી હતી. તેમની તપસ્યાના કારણે બ્રહ્માજીએ તેમને વરદાન આપ્યું હતું. ત્યારથી શેષનાગે પૃથ્વીને પોતાના ફેણ પર ટકાવી રાખી છે. ધર્મગ્રંથોમાં લક્ષ્મણજી અને બલરામજીને શેષનાગનો જ અવતાર માનવામાં આવે છે. શેષનાગ ભગવાન વિષ્ણુ સાથે સેવકના રૂપમાં ક્ષીરસાગરમાં રહે છે. વાસુકી નાગ. નાગ વાસુકીને સમસ્ત નાગોના રાજા માનવામાં આવે છે. ધર્મગ્રંથોના અનુસાર સમુદ્ર મંથન સમયે નાગરાજ વાસુકીને દોરડાના રૂપમાં પ્રયોગ કરવામાં આવ્યા હતા. ત્રિપુરદાહ એટલે કે યુદ્ધમાં ભગવાન શિવે એક જ બાણથી રાક્ષસોના 3 પુરોને નષ્ટ કરી દીધા હતો. તે સમયે વાસુકી શિવજીના ધનુષનું દોરડું બન્યા હતા. નાગ વાસુકીને જ્યારે ખબર પડી કે નાગકુળનો નાશ થવાનો છે અને તેની રક્ષા તેના ભગીની પુત્ર દ્વારા જ થશે ત્યારે તેણે પોતાની બહેન જરત્કારુના લગ્ન કરાવી દીધા. આ પ્રકારે તેમણે સાપોની રક્ષા કરી, નહીંતર સમસ્ત નાગ તે સમયે નષ્ટ થઈ ગયા હોત. તક્ષક નાગ. તક્ષક નાગ વિશે મહાભારતમાં એક કથા છે. તેના અનુસાર શૃંગી ઋષિના શ્રાપના કારણે તક્ષક નાગે રાજા પરીક્ષિતને ડંખ માર્યો હતો, જેનાથી તેમનું મૃત્યુ થયું હતું. તક્ષક નાગ સાથે બદલો લેવાના ઉદ્દેશ્યથી રાજા પરીક્ષિતના પુત્ર જન્મેજયે સર્પ યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞમાં અનેક સર્પ આવીને પડવા લાગ્યા હતા. ત્યારે આસ્તિક મુનિએ તક્ષકના પ્રાણોની રક્ષા કરી હતી. તક્ષક જ ભગવાન શિવના ગળામાં લપેટાયેલો રહે છે. કરકોટક નાગ. કરકોટક શિવનું એક ગણ છે. પૌરાણિક કથાઓના અનુસાર પોતાની માતાના શ્રાપથી બચવા માટે તમામ નાગ અલગ અલગ જગ્યાઓમાં યજ્ઞ કરવા ચાલ્યા ગયા. કરકોટક નાગે બ્રહ્માજીના કહેવા પર મહાકાલ વનમાં મહામાયાના સામે સ્થિત શિવલિંગની પૂજા કરી. શિવે પ્રસન્ન થઈને કહ્યું, જે નાગ ધર્મનું આચરણ કરે છે તેનો વિનાશ નહીં થાય. એક પ્રાચીન દંતકથા અનુસાર એક સમયે એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. તેને 2 પુત્રો અને 1 પુત્રી હતી. એક દિવસ જ્યારે ખેડૂત તેના 2 પુત્રો સાથે ખેતરમાં ખેડાણ કરી રહ્યો હતો ત્યારે ભૂલથી ખેડૂતે સાપના બંસાનો ભૂક્કો કરી નાખ્યો અને બધા બંસા નાશ પામ્યા. તે સમયે નાગ ખેતરમાં હાજર ન હતો. જ્યારે નાગ ખેતરમાં આવ્યો ત્યારે તેણે જોયું કે કોઈએ તેના બંસા મારી નાખ્યા છે. તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને તેણે ખેડૂત પર બદલો લેવાનું નક્કી કર્યું. થોડા સમય પછી જ્યારે ખેડૂતના બંને પુત્રો ઘરે હતા, જેથી તે સમયે સાપે બંનેને ડંખ માર્યો હતો, જેના કારણે બંનેના મોત થયા હતા. તે સમયે ખેડૂતની પુત્રી ત્યાં ન હોવાને કારણે સાપ તેને ડંખ મારી શક્યો ન હતો. પરંતુ બીજા જ દિવસે જ્યારે નાગ ફરીથી ખેડૂતના ઘરે ગયો ત્યારે તેણે જોયું કે ખેડૂતની પુત્રીએ તેની સામે દૂધનો બાઉલ રાખ્યો હતો અને તેની માફી માંગવા લાગી. સર્પ આ પ્રકારનું વલણ જોઈને ખુશ થયો અને તેના બંને ભાઈઓને જીવંત કર્યા.
આ ઘટના શ્રાવણ માસના શુક્લ પક્ષની પાંચમના દિવસે બની હતી. આથી દર વર્ષે આ દિવસથી સતત નાગપંચમી ઉજવવામાં આવે છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો દરેક લોકો જોડે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને હા, કોમેન્ટ પણ કરજો. નાગપંચમીની શુભકામના. ધન્યવાદ.